જેવો છે. ખુરશીમાં જાજા ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ અને નોટબુકો રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એક બે કિતાબ, એક ત્રણ પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયેલા પડે છે. અહીં અંજન આવે છે. આ લાલ શાહીમાં વાદળી શાહી ઉમેરું તો જાંબુડિયો રંગ થાય. લાલ રંગમાં પીળો રંગ ઉમેરું તો નારંગી રંગ થાય. પણ આ વાદળી રંગ અને લીલા રંગને ઉમેરવાથી કયો રંગ થાય? એ સંભાળવાની મહેનત કરે છે. માથું ખંજોળે છે પણ કાંઈ ફાવતો નથી. માસ્તર તે વળી આમ ગોખવ્યા કરે એ તો કઈ ચાલતું હશે. હું તો કઈ ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, અંગ્રેજી ગોખું કે ગુજરાતી ગોખું, એક કડકડાટ કરું તો બીજું મગજમાંથી ખાલીખમ જ થઈ જાય છે. અમારે તો ભણવાનું ને ભણવાનું જ, જાણે રમવાનું નામ જ ના લેવાય. નિરાશ થઈને ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડિયો ધડે છે. અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે. એથી એના આંગળા ખરડાય છે. એકવાર આ લાલ શાહીમાં વાદળી શાહી ઉમેરી દઉં તો પછી ક્યારેય નહીં ભૂલાય કે લાલ અને વાદળી રંગ ઉમેરવાથી જાંબુડિયો રંગ થાય. એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે. બરાબર, જાંબુડિયો રંગ, જાંબુડિયો રંગ. એ કૂદકા મારવા માંડે છે. બરાબર, જાંબુડિયો રંગ મળી ગયો, જાંબુડિયો રંગ મળી ગયો. એ વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. ભાઈ ભાઈ, સત્તા કેટલા સો? પણ હું વાંચું છું ત્યારે કેમ આવે છે? જા, નથી કહેતો. તું તો હમણાં કૂદકો મારતો હતો. પણ એમાં તારું શું ગયું? જાને તું તારું કામ કર. પણ ઊભો રે, બાપુને બોલાવા દે. કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે. કિન્નરી જવા જાય છે. અંજન તેનો હાથ ઝાલે છે. કિન્નર ઊભી રે. 19. કિન્નરી જતી અટકે છે. અંજન હાશ થાય છે પણ